હાલે 5 રૂપિયા ને 20 રૂપિયાની હે મોટો તમારો ભાઈ બહુ સારો છે રૂપાળો મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થશે તો મજામાં રહેવાનું આજના બ્લોગમાં મારા બધાનું સ્વાગત છે અને જય માતાજી જય દ્વારકાધીશ સવાર સવારમાં સાપ શરૂ કરી દીધું છે અને આજનો ઇન્ટરવ્યુ મેં આપ્યું છે અને હવારમાં અમારા નાની છોકરી છે ને નેન્સી બેન બહુ ખાય છે જો ગોળ જ ખાય અને પછી ખાઈ ગઈ તો સાપ બેસી ગયા છે એવું છે તું ધનજીભાઈ તું ભાઈ કેવલ મારા બા છે ને જો તેમાં કેવલ ને રબડ આવ્યો હારું ચૂકે બાદ તમારે હારું થઈ ગયું બહુ દુખે ઓહો લે યાર બરાવાલા બહુ કડે આટકો ભાંગી જવાની ખબર હોય બાકી મારા બાપ એટલે કે મારા બાપ આમ જો મારા બાપ ઓય બાપા એમ જ થાય કાઈ કામ જો ને આ વસ્તુ જે વસ્તુ દુખતું હોય ને એ વસ્તુ ભાઈ કેટલું નેક ને ઓલું દુખે ને ગમે નામ છે ને પટ ગમે ને અડી જાય બોલો જે વસ્તુ દુખતું હોય એ વસ્તુ તરત દુખાઈ દે કા કેવલ ભાઈ વધારે ભાઈ હા પડે બોલ એમ છું ને તો ચાલો ગાઈસ ચા પી લઈ ફટા એટલે આપણે છે ને મસ્તીની ચા પી લીધી છે ને વાદળા મારો ભાઈ આજમાં તો મસ્તી ન થવા મળ્યા બોલો વરસાદ આવવાનો લાગે છે આજમાં જો આવી રીતના કંઈક વાદળા ને બહાટી જાય ઝપટ બેલે કોક સાટા આવ્યા ને જાય ગોળા ને ગોળા કાઢતા કેમ ધનજીભાઈ વાદળા છે ને હા એવું છે અને અહીંયા રાંધવાનું શરૂ કરી દીધું કે હા હાલો ગાઈસ હું બનાવું છો આવડે બહુ સારું કહેવાય આવડી જાય એટલે તો ભાઈ ઘઉંના રોટલા બની ગયા છે અને બાજરાના રોટલા બનાવવાનું શરૂ છે અને આવી રીતનું કંઈક કામકાજ શરૂ છે ને આજ તો સવાર દિન અમારે 7 વાગ્યા નહીં અલા 7 નતા વાગ્યા ઈવોની તો લેટ વી ગયેલી છે આજ કઈ ખબર નહીં આજમાં હું વાર છે લે મને એમ કે અહીંયા ઊભા થાવ જલ્દી ઊભા થાવ 8 વાગે જેમ બોલો 7 નતા વાગ્યા વાગડી દીધા 8 એમની આજ વાર હું છે મેં પૂછ્યું આજ વાર મંગળવાર ફેમિલી આપણે રંધાઈ ગયું ને ખાવા પર બેસી ગયા છે અને આપણે જો આવું કંઈક બનાવ્યું છે ખાવાનું હું તો ખાઈ ગઈ જો ચાલો આવું કંઈક શાક બનાવ્યું હું અને સાહેબ જમે છે ને સાહેબે જમી પર લીધું ને આપણે મગ વગેરે હા અને રોટલા છે પછી અહીંયા છે આથણું તો આવું કંઈક છે ને આ મગ વગેરે હા પેલા છે ને વેરવળ કરતા ને સગાઈ તેવા આવા મગ વઘારતા કા બધાય અમે આગળ વાત કરી કા મેં આગળ સાહેબને કીધું મેં કે તમે આવા મગ વેહળ કરવા આવ્યા તમે તમારું ન્યા એટલે બનાવ્યા હા તો તમે ખાધા હતા કે નહીં મેં કીધું કેમ ન ખાધા તાહું કીધું હું સ્પેશિયલ કારક વ્લોગ બનાવ્યો ને ખરેખર હું શું ખબર છે કારક બનાવ્યું ને ઉભા હું જોવા ગયો કે પછી 12 કા 13 જમને લગભગ અમારી સગાઈ હતી જોવા ગયો જોઈને આવ્યું ને તો આ કેવી હતી ભૂલાઈ ગયું કેમ કે મારા ભાઈ પેલા આપણે મશીન ધગક થતું રેબેકી મને હંદાઈની પેલા 10-15 વર્ષમાં આદમી હતા હંદાઈ પેલા મને રેબેકી આપીને એવું બધું આમ જો નવું ચલો જે અમારી સાથે ઘટના તમને હું બતાવી મારું હૃદય છે ને ધડક એમ જ થતું હું છે હાલે એના લીધેથી ને પણ તમારો ફૂલ વિડીયો આવી જાય ક્યારેક બતાવી દેવું ને અત્યારે મને એમ કીધું કે હું તમે જો આવ્યો ને તું કેવી હતી ને ખબર નહોતી એટલે કે મેં મગ ન ખાતા એમ કે ભૂલાઈ ગયું અને ભૂલાઈ ગયું સાથી આવી મારા હાડુ પા ફોટો પડાવવા આવી હું ફાડી દઉં એટલે મસ્ત એમ કેદી એમ શું હવે તો કરવા જોડે તો એવું બધું છે ને તમારે સગાઈનો આલ્બમ જોવે તો એ પણ કોમેન્ટમાં કહેજો તો આપણે 2-3 દિવસમાં છે કે એ પણ વિડીયો બનાવી નાખ્યું ને હવે અમે જમી લઈ તમે પણ આગળ બતાવી જમવા ફેમિલી આપણે ખેતરમાં ગયેલા હતા ને લઈએ પછી ઘેરે કેમ કે કેવલભાઈને ઊંઘ ચડી ગઈ અને સાહેબને એને જવાનું હતું ગામમાં તો એ વિયા જશે ગામમાં પાલરાઠીને એવું કરાવવાનું હતું ધનજીને અને સાહેબે કીધું પાલરાઠી કંઈ કરાવવું નહોતું તો આજમાં જશે ને અમે તે ગામમાંથી કીધું ને આજ જશે ઘણાથી થઈ જાય 4-5 દી થઈ જાય તે દુના નથી ગયા તો આજમાં જશે બાપ દીકરો બે પાલરાઠીને એવું કામ કરાવવા અને ઘણું ખરું આપણે રેસીપીનું બનાવવાનું સામાન બધું લાવવાનો હતો તો એ જશે અને અમે આવી કેવલભાઈને હોવરાવી દીધા કેવલ ભૂજ્યો ને બહાર પણ મસ્ત આવે છે આજમાં તો પવન છે જોરદાર એટલે અને હવે બસ આપણે આજમાં તો નીવરા હોય એવું લાગે છે પણ નીવરા નથી કેવલ હોતો ને તો આપણે થોડું ઘણું ભેં હાટું ખડ ને એવું વાઢવાનું છે તો એ વાઢી રાખીને આજમાં તો તડકો નીકળી ગયો કે અદુની વાત તો કેટલો તડકો નીકળ્યો બહુ જ તડકો નીકળ્યો છે આજમાં તો એટલે આજમાં છે ને ખડ ને એવું પારવાનું હોય ને આમ નાનું ખડ બધું પારેલું હોય કે બધું બળી જાય એવું થાય એવું થઈ ગયેલું છે આમ તો આજમાં પણ બસ હવે તો આવું છે કંઈક ટાઈમ હતો આજમાં થોડોક તો ઘડીક પારી આવ્યા ને હવે પછી બપોર પછીના જઈએ તો જઈએ સાહેબની ગામે લઈ આવે એટલે ને સાહેબ જાહે બાલદાઠીને કરાવવા ને હીરો જેવાથી આવીએ હું તમને દેખાડી
સાહેબ આવે ને ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો. ગાઈસ આપણે હે ને ફટાફટ ગામમાં જાય ને ફટાફટ વહી આવશે આવી રીતના કંઈક વાળ કાપ્યા છે આવી રીતના હું કંઈક લાગુ છું તમને બધાને કેવો લાગતો કંઈ ખબર નથી હું મને એમ લાગે છે હવે હું કંઈક ખારો થઈ ગયો શોખ હોય એમ બાકી તો પૂછા જેવા ચાલ દીધા ક્યાં દોસ્તને કહેતી તમે વાળ કપાયો તો એસી હું કહેતી ને એવી રીતના ને કપાયો લે ફૂલ લે આ નવી ફેશન નીકળી કંઈક નવી ફેશન છે યાર નવી ફેશન નીકળી એ અત્યારે કપાઈ બ્રાન્ડ ફેશન અને બકાલો ગઈશ મારો ભાઈ બકાલો મોંઘું છું હોય મારા ભાઈ આ તો અમે સારું છે કે મચ્છી મારી અને મચ્છી ન મારતા હોત ને મચ્છી ન હોત ને તો માણા હું તો કોઈ છે ને હાવ 5 રૂપિયાની વસ્તુ હોત ને એ 100 રૂપિયાની વસ્તુ થાત અત્યારે 10 રૂપિયાની નહીં પણ 20 રૂપિયાની વસ્તુ હતી ને એ 80 રૂપિયાની વસ્તુ થાય બોલો કા એટલું મોંઘું ને હું તમને ગણાવી દઉં આ જો એટલે મરસા છે ને આપણે આ 20 રૂપિયાના મરસા લાવ્યા આદામાં એકમાં ફાયદો પીડ્યો આદુ તો મારો ભાઈ ધુઈኛનું આપ્યું 10 રૂપિયાનું આદુ આ 10 રૂપિયાની કોથમરી આમાંય ફાયદો પીડ્યો ધુઈኛનો ને આ ભીંડા છે 1 કિલો આ કેટલા છે 1 કિલો છે આ કેટલા નથી તરીકે કેટલા ના ફૂલ ભાવ છે ફૂલ ભાવ કેટલા ના પસાના તો એટલે ફૂલ ભાવ કીધું તો એ પસંદ નથી તો પસાના જ લે ઈ લે તો ગાઈસ પસાના નથી આ મારો ભાઈ ફૂલ ભાવ થઈ ગયો ને 120 ના કિલો હતા 2 દી પહેલા એવી વાત સાંભળી ને આજ છે ને 80 રૂપિયાના કિલો 80 રૂપિયાના કિલો આ બટેટામાં તો વાંધો નથી એ તો 2 દી પહેલા હતા 120 ના એટલે આવત પણ અત્યારે 80 માં એટલે આવ્યા 80 રૂપિયાના હા યાર અને હવે આ મેથીની ભાજીની જોડી લાવ્યો હું એક જો કે હાવ આવી છે મરી ગયેલા જેવી ગડ્ડી લબડીને ડબડુક થઈ ગયું હાવ આમ જુઓ હાવ ઝીણી કેવી જોડી મેથીની ભાજી આ કેટલા નથી બધા કોમેન્ટમાં કહેજો જો 10 ની તો નથી જ ત્યાં 15 ની નથી એની માથે એટલે કે આપણે 20 રૂપિયાની એવડી જોડી આવી ઓય મારા ભાઈ હાલે હાલે 5 રૂપિયા ને 20 રૂપિયાની હે એમની 20 રૂપિયાની મેથી વિચાર કરો મારો ભાઈ ખડનો 20 રૂપિયા ભાવ અને આપણે હકીકતમાં માછલા અમે ન મારતા હોત ને તો મારો ભાઈ અત્યારે ભાવ પી ગયો હું કહેતી કે એક ઘડીક વાર અડધી કલાક દરિયામાં જઈ આવીએ ઝીણ આવે છે ગોતી લીન વિવાહ નહીં બકાલા કરતા તી હવે તાગે તે આવે કે કામ ખાધું એમ લાગે આ બકાલા હું ખાધું એમ લાગે કા અને આમ ધનજીભાઈ ને તો વાળ કપાવ્યા નવરા નથી બાકી છે બટેટા બટેટા તો 30 રૂપિયા કિલો છે એમાં તો કઈ વાંધો નથી એ કિલો છે લે ચોકલેટ પાસ ની ભારી કહેવાય છે કઈ વાંધો નહીં આ 20 રૂપિયાની છે ગાઈસ અને આવું બધું લાવ્યા છો હું મરચી તીખી લાવ્યા તો ભૈજાનો પ્રોગ્રામ લાગ્યા કેમ બનાવો તો બનાવો હું કેવો લાગુ ભાઈ ખો વાત ને એક વાત હું કેવો લાગુ ઈ મસ્ત લાગો પાછળ ઘડી પાછળ જો પાછળ બતાઈ તાલ જય ભગવાન જય માતા જય એમ કેજો હારા છે બધાય કોમેન્ટ કરીને કહેજો હલો સાહેબ ના વાળ કેવા લાગે યાર આમ હેર ખારવાની તો બી પણ હાલો રેડી જો કેવા લાગે જવા હાલો મિત્રો મારા હાળી તો નવરા થઈ ગયા છે ને હવે બેઠા છે તે મને એને ફોન કર્યો છે વિડીયો કોલ અને 2-3 ફોન એને આવી જાય એવા મેં ઉપાડ્યો એવો તો હું વટનો કટકો મોઢાડે લાટ લેવાનું છે કે ના વગડે યા કાંઈક દેખાડે તો આ જો આ કૃષ્ણ છે ને એનામાં લાગ્યું ખબર છે ને શું કહેવાય શું કહેવાય તમારે ભાઈ આટો મારવા કહી દેવાનું છે હવે આટો મારવા કહી દેવાનું છે આટો મારવા આવવાનું છે કે ભાઈ એવો હાવણી છે ને કઈ જોતા નથી એટલે મગાવી છે બાકી બીજું કઈ છે નહીં ને તો કામ શરૂ છે કેવલભાઈ હું તો છે ગામમાં લી બટન ને હાવણી મગાવી હતી વાલજીભાઈ લાવી લખ્યા છે ને હાલો ગાઈસ આ તાર બેન ને કાંઈક કેમ મોટું દેખાડ માર ખાય એનો હાથ છે તો કેમ ન દેખાય અમે 2 જણા એમ તો ફેમિલી 2 જણા જઈ મારા વાલા કોટડે આટો મારવા
એટલે જ ને આવતો આ બધા તાર થાય ને એટલે જ થી હાલે માસેર વાત કરી તો આવું છે ભાઈ અને હું છે ને કામ શરૂ હતું એટલે કે હું છે ને આવું બનાવતો હોઉં કંઈક આવી રીતના જો આવું બનાવ્યું છે મસ્ત બનાવ્યું છે અને આપણે મોટી ચેનલમાં વિડીયો મેકલો જો હોય તો છૂટી બાકી હા ટાટા મારવા એમ કહે છે અમારી નેન્સી બેન કાની છે માસીને બોલાવ્યો નેદવા માંડવી નેદવા વાળો એમ કે આ મેં કીધે પેલા લાય હેરખું કેલ હું કોઈ અમને બળ પડે ભાઈ અત્યારે લગન મોઢું તમારું ભાડ્યો બહુ સારું છે રૂપાળો આમ છે મારા વાલા તો ચાલો બિના રજો હાથ પડી જઈ છે રાંધવાનું ને ભેંસ દોવાનું કરવાનું છે શરૂ